વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પાઠમાં વિદ્યુત પ્રવાહ, એના દાખલા અને એના શોર્ટકટમાં કેવી રીતે આપણે સોલ્વ કરવાનું એ આપણે જોયું. આજે આપણે જોવાનું છે વાહકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરવું હોય તો શું કરવું પડે. આ એક સિમ્પલ છે, એના માટે એક સાદું ઉદાહરણ લઈએ. સમજો હવે એક યુ આકારની નળી છે જેને મેં પાણીથી સંપૂર્ણપણે ભરેલી છે. જો એને સમક્ષ સુધી સમતલ સપાટી પર મૂકી દો તો સ્વાભાવિક છે કે એમાંથી પાણીનું વહન થશે નહીં, પાણી જેમ છે એમ બની જશે. પણ જો મારે પાણીનું વહન કરવું હોય તો આનો કોઈ પણ એક છેડો ઊંચો કરી દો, એટલે ઊંચાઈનો તફાવત પેદા થાય. એટલે તમે જોશો આની અંદર દબાણ સર્જાશે, એટલે પ્રવાહી છે વધારે દબાણવાળા ભાગમાંથી ઓછા દબાણવાળા ભાગ તરફ. ટૂંકમાં આ નળીમાંથી પાણીના વહન માટે શું કરવું પડે? જો કોઈ પણ પ્રકારનો બહારથી ફોર્સ આપતો નથી તો ફક્ત એની ઊંચાઈનો તફાવત પેદા કરી દો તો વિદ્યુત પ્રવાહનો પાણીનું વહન થાય. કોઈ પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરવું હોય તો શું કરવું પડે? તો કે એના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવો પડે. તે એક નવો કોન્સેપ્ટ આવે છે વિદ્યુત સ્થિતિમાન એટલે શું. જો હું ડાયરેક્ટ તમારી ડેફિનેશન ઉપર આવું તો આપણને થોડુંક સમજવામાં ડિફિકલ્ટ પડશે. હું અત્યારે જે સપોર્ટ લઉં છું 2000 વર્ષ પહેલા આ ટોપિક 9મા ધોરણમાં હતો, એ ટોપિક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ ટોપિક પર જ આવીશું આપણે. સમજી લો આવો કોઈ ગોળો છે, એને હું આ પોઝિટિવ અને નેગેટિવ એમાંથી ધનધ્રુવની સાથે જોડી દઉં તો આની આજુબાજુમાં ધન વિદ્યુત ક્ષેત્ર પેદા થશે. ધન વિદ્યુત ક્ષેત્ર, બરાબર. એક ગોળો લઈએ, આ પોઝિટિવ અને નેગેટિવ માટે હું પોઝિટિવ આની સાથે જોડી દઉં, આ ધન વીજભારિત બને તો આની આજુબાજુમાં ધન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. સમજી લો આ એક કુલમ ધન વીજભાર છે, એ પણ ધન વીજભાર જ છે. તો તમે જો આ સમાન વીજભાર થઈ ગયો, બરાબર, પોઝિટિવ. તો આની વચ્ચે અપાકર્ષણ બળ લાગે, છતાં પણ મારે આ બિંદુ પાસે લાવવું હોય તો આ અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે, અને જેટલું કાર્ય કરવું પડે એટલું કાર્ય આ બિંદુ આગળની સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાં. ત્યારે કંઈક આવી ડેફિનેશન હતી. આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ પાસે એકમ ધન વીજભારને અનંત અંતરેથી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. અત્યારની ડેફિનેશન 5 છે, બરાબર. થોડાક શબ્દો છે અને જે હું ચેન્જ કરું છું. જોજો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ પાસે, ફરીવાર, આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ પાસે કોને? એકમ ધન વીજભારને. હું એ પ્રોપર એક કુલમ શબ્દ ન લઈ શકું, એકમ ધન વીજભારને. એ શબ્દ કયો લઉં છું? એકમ ધન વીજભારને. ક્યાંથી? તો કે અનંત અંતરેથી. પરમાણુ માટે 10⁻8 સેન્ટીમીટર, એ પણ તમે જો આ એક એંગસ્ટ્રોમ થયું. 10⁻8 10⁻2 10⁻10 મીટર એટલે કે એંગસ્ટ્રોમ થયું કે પરમાણુ માટે 10⁻8 સેન્ટીમીટર એક એંગસ્ટ્રોમ, એ પણ એના માટે અનંત અંતર કહી શકાય. અનંત અંતરેથી લાવવા માટે આડે વચ્ચે બળ કયું લાગ્યું? અપાકર્ષણ, બરાબર. તો કે એ વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે. શબ્દને થોડા ગોઠવવાનો પ્રયત્ન કરજો. શું કરી વાત? આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ પાસે એકમ ધન વીજભારને અનંત અંતરેથી લાવવા માટે, કોને? એકમ ધન વીજભારને અનંત અંતરે લાવવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ફરીવાર, આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ પાસે એકમ ધન વીજભારને અનંત અંતરેથી લાવવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તમે જે ડેફિનેશન બોલો છો એના પરથી મને કંઈક આવું મળશે. માટે વિદ્યુત સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર.
કરવું પડતો કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. વિદ્યુત સ્થિતિમાન એના માટે સંજ્ઞા છે કેપિટલ V. કરવું પડતું કાર્ય એટલે કેપિટલ W વર્ક અને વિદ્યુત ભાર એટલે Q. માટે V બરાબર W ના છેદમાં Q. V બરાબર W ના છેદમાં Q. ચોક્કસ ખ્યાલ આવી ગયો? બરાબર છે. આપણે SI એકમ એના પરથી પછી જઈશું. હવે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો આ વ્યાખ્યા ખબર પડી હશે તો જ તમે આગળ જઈ શકશો. શું ખરેખર વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ પાસે કોને એકમ ધન વીજભારને ક્યાંથી અનંત અંતરેથી લાવવા માટે કોના વિરુદ્ધ? તો કે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન કહેવાય. સમજી લો, એક વાહક તાર છે, એનો આ A બિંદુ છે અને B બિંદુ છે. એના કરતા બેટર આપણે આના પરથી સમજણ પડશે. ચલો, મેં આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન અને નામ આપ્યું હતું A. બરાબર. હવે આની વચ્ચેનો વાહક તાર મૂકેલો છે અહીં B. તો સ્વાભાવિક છે મારે આને અહીંયા લાવવા માટે જેટલું કાર્ય કરવું પડે એના કરતા B બિંદુ પાસે લાવવા માટે વધારે કાર્ય કરવું પડશે. અને આ જે કાર્યનો તફાવત થઈ ગયો એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય છે. જુદા વાક્ય વાહકના A બિંદુ અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વાહકના A બિંદુ અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કોને? એકમ ધન વીજભારને વાહકના A બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવો પડતો કાર્ય. બરાબર. આપણે બુક કયો આપ્યું છે? વાહકના એક બિંદુ અને બીજા બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શબ્દ આ પણ ચાલે, તમે આને પણ મૂકી શકો. વાહકના A બિંદુ અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કોને? એકમ ધન વીજભારને વાહકના A બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય. છોકરાઓ ધ્યાન રાખજો, તમે આ વ્યાખ્યા શીખો ને કે તમને એમ થશે કે ચાલો મને આવડી ગઈ, પછી આ શીખવા જશો ને એટલે આ મગજમાંથી નીકળી જશે. પણ આનો પૂરો કોન્સેપ્ટ તમારા મગજમાં હશે તો જ તમે આ તમારા મગજમાં ઉતારી શકો. ફરી એકવાર, વાહકના A બિંદુ અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વીજભારને વાહકના A બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય. માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. માટે V બરાબર W ના છેદમાં Q. V બરાબર W ના છેદમાં Q. બરાબર છે. વિદ્યુત સ્થિતિમાન હોય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, બંનેનું સૂત્રમાન એક જ થઈ ગયું. હવે જો આનો SI એકમ, બંને માટે SI એકમ તમે જો તો અહીંયા વચ્ચે લખી દો. એનો SI એકમ શું થવાનો? જો V બરાબર W ના છેદમાં Q. તો V બરાબર W બરાબર કાર્યનો SI એકમ કયો છે? જૂલ. અને Q બરાબર વિદ્યુત ભાર, એનો SI એકમ કયો છે? કુલમ. એટલે જૂલ પ્રતિ કુલમ અથવા તો જૂલ કુલમ ઇન્વર્સ. અને આ જે એકમ છે એલેક્ઝાન્ડ્રો વોલ્ટા નામના વૈજ્ઞાનિકના નામની યાદમાં V ફોર વોલ્ટ, V ફોર વોલ્ટ. બરાબર. ઘણા વોલ્ટ પણ કહે છે, ઘણા વોલ્ટેજ પણ શબ્દ વાપરે છે, અથવા તો જૂલ પ્રતિ કુલમ. એટલે વિદ્યુત સ્થિતિમાન હોય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એનો SI એકમ કયો? વોલ્ટ. તમે આમ પણ લખી શકો VOLT, આમ પણ લખી શકાય, અથવા તો જૂલ પ્રતિ કુલમ. જો સંજ્ઞા માટે પણ V છે અને એકમ માટે પણ V છે. જો સંજ્ઞા સ્વરૂપે હોય તો વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત,
વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે બીજો પણ એક શબ્દ છે વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ આ શબ્દ પણ ચાલે, ઘણીવાર આગળ આવશે. આ તફાવત માટે શબ્દ વોલ્ટેજ ડ્રોપ શબ્દ પણ યુઝ કરે છે. અને એસઆઈ એકમ કયો છે? વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલમ અથવા તો જૂલ કુલમ ઇન્વર્સ. હવે બનાવીએ એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મારાથી આગળના ટોપિકમાં બીજા પાર્ટની અંદર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા રહી ગઈ છે. જો એકથી શરૂ થતી બધી જ વ્યાખ્યા છે એનો સૂત્ર પર જાઓ. હું પહેલા આની વ્યાખ્યા શીખી દઉં પછી આના પર આવશું. આ તમે ત્યાં એની અંદર એડ કરી દેજો, કારણ કે મારા ત્યાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા રહી ગઈ છે. પછી એના એકમો નાના ને મોટા એકમો છે એ પણ પહેલા સમજાવવા રહી ગયા છે. એ પણ હું તમને આ ટોપિક પટે ને પછી હું તમને સમજાવીશ. આ વ્યાખ્યા તો અહીંયા જ લઈશ. જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? હવે આ વ્યાખ્યા તમને ક્યારે આવડે? જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા આવડે તો જ આવડે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે વાહકના A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વીજભારને વાહકના A બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય. આ જ વ્યાખ્યા છે. જોજો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનું સૂત્ર છે V બરાબર W/Q. W બરાબર 1 જૂલ લઈ લો અને Q બરાબર 1 કુલમ લઈ લો. બરાબર ને? આ બરાબર 1 જૂલ લઈ લો અને આના બરાબર 1 કુલમ લઈ લો. અને આ બંને જ કોન્સેપ્ટ છે 1 જૂલ અને 1 કુલમ, એને વ્યાખ્યામાં ધારી દો. જોજો અહીંયા એકમ ધન વીજભાર શબ્દ હતો. એ શબ્દ કયો હતો? એકમ ધન વીજભાર. જોજો વાહકના એક કુલમ ધન વીજભારને વાહકના A બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે જો વિદ્યુતીય બળ વિરુદ્ધ 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે. શું ફરી એકવાર? એક કુલમ ધન વીજભારને વાહકના A બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે જો વિદ્યુતીય બળ વિરુદ્ધ 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે તો વાહકના A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. શું ફરી એકવાર? એક કુલમ ધન વીજભારને, અત્યાર સુધીની આ જે બંને વ્યાખ્યા હતી એમાં મેં એકમ ધન વીજભાર શબ્દ વાપરેલો, પણ એમાં પ્રોપર વ્યાખ્યા આપું છું એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું ફરી એકવાર? એક કુલમ ધન વીજભારને વાહકના A બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે જો વિદ્યુતીય બળ વિરુદ્ધ 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે તો વાહકના A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. બરાબર? અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય. અને વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાણમાં છે. વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાણમાં જોડાય છે. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર વિદ્યુત સ્થિતિમાન શબ્દ આપણે કેવી રીતે મેળવ્યો? ખ્યાલ આવી ગયો કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે શું કરવું પડે? તો કે એના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવો પડે. ફરી એકવાર વિદ્યુત સ્થિતિમાન, જો છોકરા 3 વ્યાખ્યા: વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ 3 વ્યાખ્યાને વારંવાર વિચારો, વારંવાર લોકો તો જ આવડશે. ફરી એકવાર વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે આપેલા વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ પાસે એકમ ધન વીજભારને અનંત અંતરેથી લાવવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. બરાબર? એના પરથી આપણને સૂત્ર મળી ગયું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વીજભારને વાહકના A બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવો પડતો કાર્ય. બરાબર? એના પરથી સૂત્ર મળી ગયું. બંનેનો SI એકમ વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલમ. બરાબર? અને એના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય અને વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાણમાં જોડાય છે. બરાબર? આ હું તમને શ્રેણી અને સમાંતર જોડાણ હું તમને પછી પણ સમજાવીશ. પહેલા હું આ એક ટોપિક મિસ્ટેકથી રહી ગયો છે ને એને પહેલા લઈ લઉં.
1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જરાક આપણે થોડુંક તારે ઉતાવળમાં રહી ગયો હશે મોબાઈલ આગળ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપણે કેમ આ વ્યાખ્યા છે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે હું એનું સૂત્ર બતાવે તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર કયું છે તો કે I બરાબર q ના છેદમાં t હું q બરાબર 1 કુલમ લઈ લઉં અને t બરાબર 1 સેકન્ડ લઈ લઉં બરાબર 1 ભાગ્યા 1 બરાબર 1 અને કુલમ પ્રતિ સેકન્ડ બરાબર શું થાય એમ્પિયર તો 1 એમ્પિયર થયું ને અને આ બંને જ કોન્સેપ્ટ એની મૂળ વ્યાખ્યામાં ધારી દો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં ધારી દો તો મને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મળી જશે વિદ્યુત પ્રવાહ એટલે શું તો કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે બરાબર બધું વાક્ય એકમ સમયમાં જો એક સેકન્ડમાં વાહકના આડછેદમાંથી 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય જો એક સેકન્ડમાં વાહકના આડછેદમાંથી 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય તો તે વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે એમ કહેવાય અને જો વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એના આડછેદમાંથી દર સેકન્ડે 6.25 ગુણ્યા 1018 મુક્ત ઇલેક્ટ્રોન પસાર થાય 6.25 ગુણ્યા 1018 મુક્ત ઇલેક્ટ્રોન પસાર થાય ફરી એકવાર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે શું સૂત્ર પર જઈએ અને આ બંને કોન્સેપ્ટ છે પ્રવાહની વ્યાખ્યામાં ધારી દો શું આવશે જો એક સેકન્ડમાં વાહકના આડછેદમાંથી 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય તો તે વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે એમ કહેવાય અને જો વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તેના આડછેદમાંથી દર સેકન્ડે 6.25 ગુણ્યા 1018 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન પસાર થાય તમે આગલા પાર્ટ 2 ને યાદ કરો એમાં બીજું વાક્ય હતું મેં તમને એકદમ શોર્ટમાં કીધેલું કે 1 એમ્પિયર કે કુલમ વિદ્યુત ભારના વહન માટેના આડછેદમાંથી દર સેકન્ડે કેટલા મુક્ત ઇલેક્ટ્રોનને પસાર કરવું પડે 6.25 ગુણ્યા 1018 વિદ્યુત પ્રવાહ માપવા માટેના બીજા પણ એકમ છે નાના એકમ છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર બરાબર આ એમ્પિયર નો 1000મો ભાગ છે અને આ જે છે માઇક્રો એમ્પિયર નો 1000મો ભાગ માઇક્રો એમ્પિયર એ 1000 નો 10 લાખમો ભાગ બરાબર બોર્ડમાં ઘણીવાર અમારી સવાલ પૂછે છે કે માઇક્રો એમ્પિયર અને એમ્પિયર વચ્ચેનો સંબંધ જણાવો માઇક્રો એમ્પિયર અને એમ્પિયર વચ્ચેનો સંબંધ જણાવો તો 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર 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 કોમન છે what is માઇક્રો તો કે 10 ની -6 તમને નવમા ધોરણમાં શીખવેલું જશે બરાબર જો ડાયરેક્ટ અહીંયા માઇક્રોની કિંમત મૂકી દો તમારી બંને બાજુ સરખી થઈ જશે 10 ની -6 એમ્પિયર 10 ની -6 એમ્પિયર તો 1 માઇક્રો એમ્પિયર બરાબર 10 ની -6 એમ્પિયર કોઈ આપણને એમ પૂછે કે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વચ્ચેનો સંબંધ જણાવો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વચ્ચેનો સંબંધ જણાવો તો 1 મિલી એમ્પિયર કારણ કે પહેલો શબ્દ આવ્યો છે બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર તમને નવમા ધોરણમાં જે શિક્ષકે આ ટોપિક ચલાવ્યો હશે ત્યારે તમને પહેલો સવાલ આપેલો હશે તમે કયા એકમમાંથી કયા એકમમાં નાના એકમમાંથી મોટા એકમમાં જાવ છો કે મોટા એકમમાંથી નાના એકમમાં જાવ છો અહીંયા તમે નાના એકમમાંથી મોટા એકમમાં જતા ત્યારે 10 ની ઘાત ઋણ આવે પણ માઇક્રો કરતા મીડિયમ મોટો એકમ છે બરાબર તમે મોટા એકમમાંથી નાના એકમમાં જાવ છો એટલે 10 ની ઘાત છે ધન આવશે એટલે હું પહેલા લખ્યો 10 ની ઘાત પ્લસ બરાબર હવે મારે બંને બાજુને સરખી કરવાની છે what is મિલી તો કે 10 ની -3 ઘાત what is માઇક્રો તો કે 10 ની -6 ઘાત હવે જો અહીંયા હું કઈ સંખ્યા મૂકું તો આનેનું સાદુરૂપ એ 10 ની -3 આ તો ફિક્સ રહેવાનું જ છે અને મારી પાસે -6 છે હું અહીંયા જો +3 મૂકી દઉં 10 ની +3 ઘાત મૂકી દઉં આધાર સંખ્યા ગુણાકારની પ્રક્રિયા +3 - 6 બરાબર -3 થાય ગયું બરાબર એટલે 1 માઇક્રો એમ્પિયર બરાબર 1 મિલી એમ્પિયર બરાબર 10 ની +3 ઘાત માઇક્રો એમ્પિયર એટલે આવી રીતે તમને ક્વેશ્ચનિંગ થઈ શકે ખરા કોઈ એમ પણ પૂછે એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વચ્ચેનો સંબંધ જણાવો એમ્પિયર અને મિલી એમ્પિયર વચ્ચેનો સંબંધ જણાવો આ ચોક્કસ ખબર પડી ગઈ વિદ્યુત સ્થિતિમાન એટલે શું
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, બરાબર. એના પછી સૂત્ર, એનું માપન કરવા માટે કોનો ઉપયોગ થાય, વોલ્ટમીટર. અને વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાણમાં જોડાય છે. ચાલો, હું પરિપથ ટોપિક ચલાવીશ ને ત્યારે શ્રેણીનો સમાંતર શબ્દ હું 100% શીખી લઈશ. આજે આપણે જોવાનું છે કે વિદ્યુતના ઉપકરણમાં ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણની સંજ્ઞાઓ. ચલો, વિદ્યુતમાં ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણની સંજ્ઞાઓ જોવાની છે. પહેલું છે કોષ. કોષની અંદર ફક્ત બે ધ્રુવ આવે, એક મોટો ધ્રુવ અને નાનો. મોટો છે હંમેશા ધન ધ્રુવ અને નાનો છે હંમેશા ઋણ ધ્રુવ. પછી બીજું છે બેટરી, બરાબર. એમાં એક કરતા વધારે, બે કે બે કરતા વધારે કોષ આવે. આ બધી જ ઉપકરણનો ઉપયોગ પરિપથની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવા માટે થાય. હું તમને સિમ્પલ કહી દઉં. ચાલો, આ એક ઉપકરણ છે, કયું છે મતલબ, બરાબર. તો એના માટે બંને છેડાના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવો હોય તો હું બેટરીને જોડી દઉં. તો જો આ પ્લસ ને માઇનસ, અહીંયા મેક્સિમમ પેદા થયો, અહીંયા મિનિમમ પેદા થયો. આમાં વિદ્યુત બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થયો તો વિદ્યુત ભારનું વહન થાય, વિદ્યુત ભારનું વહન થાય એટલે વિદ્યુત પ્રવાહનું વહન. બરાબર. આ બંનેનો ઉપયોગ શું છે તો કે વાહકના બંને છેડા વચ્ચે, કોઈ પણ ઉપકરણના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવા માટે થાય. અને તફાવત પેદા થાય એટલે એમાંથી શું થાય, વિદ્યુત પ્રવાહનો. એટલે આપણે સમજી લો કે આપણે કોઈ પણ જગ્યાએ સેલને જોડીએ, સેલ એટલે એમાં તમે જો બે જ કોષ છે, ફક્ત એક ધન ધ્રુવ ને એક ઋણ ધ્રુવ, બરાબર. એટલે એમાંથી કોનું વહન થાય, વિદ્યુત પ્રવાહનું વહન થાય. પણ મૂળ પર્પઝ શું છે તો કે વાહકના પરિપથના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરવાનો. પછી પ્લગ કર. સ્વિચ. હવે તમે આ બે શબ્દોમાં તમે બહુ જ ગુચો છો. ખુલ્લી પ્લગ કર અને બંધ પ્લગ કર. આ ખુલ્લી અને બંધ શબ્દ એટલા માટે છે કે પરિપથ ખુલ્લો છે, પરિપથ ખુલ્લો છે અને પરિપથ બંધ છે એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન થાય, અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. જોજો સંજ્ઞા. અત્યારે બંને સરખું જ છે પણ આની વચ્ચે ડોટ મૂકી દો. આની વચ્ચે ડોટ મૂકો, રિયલમાં આવું આવશે. આ રીતે હશે, બરાબર. આ ભાગ એકદમ સાંકડો હોય ને પછી એની અંદર કરશે નાખો ને તેમાં આપણે કેમ સ્ક્રૂ જેવું હશે, અંદર તમે નાખો એટલે ફસાઈ જાય. એટલે પ્રવાહ અહીંયાથી અહીંયા આ પ્લસ છે આ માઇનસ છે. એટલે જો ખુલ્લો હશે તો આમાં તમે જોશો વચ્ચે એક નાની ગેપ હશે એટલે આપણને દેખાશે, બરાબર. આ ઉપરનો ભાગ છે અને આ નીચેનો ભાગ છે, આ રીતે હશે, બરાબર. એટલે આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. અને તમે આમ પણ કહી શકો, આપણી જે સ્વિચ હોય છે એ આ પ્રકારે ખુલ્લો, પછી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, પ્લસ માઇનસ. બરાબર. એટલે આ જે કઈ છે એ ખુલ્લી પ્લગ કર અને બંધ પ્લગ કર, ખુલ્લી સ્વિચ અને બંધ સ્વિચ. આ ખુલ્લી સ્વિચના ખુલ્લીનો મતલબ શું થાય, પરિપથ ખુલ્લો છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. આ અત્યારે સમજી લો પંખો ચાલુ છે તો એ આ કન્ડિશનમાં હશે, બરાબર. પરિપથ બંધ થઈ ગયો, પરિપથ બંધ થઈ ગયો એટલે વિદ્યુત પ્રવાહનું વહન છે શક્ય છે. અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થતું અટકાવવા માટે આ પ્લગ પરનો ઉપયોગ થાય.
એટલે ધ્યાન રાખજો અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, બરાબર. અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થાય. શબ્દ છે અહીંયા બંધ શબ્દ છે ને એને તમે ગુચવાઈ નહીં દેતા. પરિપથ બંધ થઈ ગયો એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. પરિપથ ખુલ્લો થઈ ગયો એટલે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. પછી વાહક તારનું જોડાણ. અહીં એકદમ ચુસ્ત રીતે કરેલું હશે. તમે જોશો આ વાહકતાનું જોડાણ થઈ ગયું. પછી પણ છે વાહક જોડાણ બરોબર બીજાને પસાર. એકબીજા પાસેથી પસાર થતો વાહકતા. હવે સમજેલા વાહક તાર પસાર થાય છે અને આ બીજો આમ પસાર થતો હોય. આ રીતે આ જોડાણ છે. અને આ જોડાણ વગર એકબીજા પાસેથી પસાર થતો વાહક તાર. પછી વિદ્યુત અવરોધ. વિદ્યુત અવરોધની સંજ્ઞા આવી છે. આ બનાવો ને ત્યારે યાદ રાખવાનું, અડધેથી સ્ટાર્ટ કરો, બરાબર. પછી બીજું છે ચલિત અવરોધ. આના માટે બીજો પણ એક શબ્દ છે રિયોસ્ટેટ. રિયોસ્ટેટ બોલો આ અવરોધ જ છે. હું એક એરો મૂકી દઉં, બરાબર છે, પ્લસ માઇનસ અથવા સમજી લો. મેં આને અહીંયા સુધી રાખ્યો તો આટલા જ ભાગનો અવરોધ થઈ ગયો. અહીંયાથી અહીંયા લઈ ગયો તો અવરોધ વધી ગયો, અહીંયાથી આમ થઈ ગયો તો અવરોધ ઘટી ગયો. હું અવરોધનું મૂલ્ય વધઘટ કરવા માટે અવરોધનું મૂલ્ય વધારવું હોય કે ઘટાડવું હોય તો ચલિત અવરોધનો ઉપયોગ થાય. સમજી લો મારી પાસે આ 25 વોલ્ટની બેટરી કે 24 વોલ્ટની બેટરી છે. છે. આના પ્રવાહનું મૂલ્ય જો મારે વધઘટ કરવું હોય ને તેની સાથે હું રિયોસ્ટેટને જોડી દઉં અને અવરોધનું મૂલ્ય વધઘટ કરો તમારી બેટા પ્રવાહનું મૂલ્ય પણ વધે. બરાબર છે. એટલે અવરોધનું મૂલ્ય વધારવા કે ઘટાડવા માટે આનો ઉપયોગ થાય. જનરલી આ પ્રવાહનું નિયંત્રણ કરવું હોય ને આનો ઉપયોગ થાય છે. ચલિત બેટરીનો રિયોસ્ટેટનો ઉપયોગ થાય છે. પછી એમીટર. વોલ્ટમીટર. અને ગેલ્વેનોમીટર. બરાબર. વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરવા અને વાહકના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો. બરાબર. અને ગેલ્વેનોમીટર